કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે બધા ફરીથી લાગુ પાડેલા લોકડાઉનમાં ક્ષેમ કુશળ હશો. આજે સ્વાધ્યાય 7 એના કેટલાક આગળના જે પ્રશ્નો છે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. 1 થી 7 જે પ્રશ્નો જે ગઈકાલે જે તમે જે જોયા, જે તમે નોટની અંદર લખી દીધા હશે. સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન કે જેમાં એક આકૃતિ આપેલી છે, તમે જુઓ. હું રકમ વાંચું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની 2 દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો. તમે જુઓ કે અહીંયા આ રીતે 2 સળિયાઓ છે અને એ સળિયાઓ સાથે દોરી બાંધેલી છે અને એક સળિયો વચ્ચે બાંધેલો છે, પણ અહીંયા ખૂણો જુદો જુદો છે. એક સાથે 36.9 ડિગ્રી છે અને બીજા સાથે 53.1 ડિગ્રી છે. એટલે સ્વાભાવિક રીતે સળિયો છે એ થોડોક લેફ્ટ સાઈડ રહેવાનો. સમજાય છે ને? 2 સ્લોટ છે, 2 ઊભા સળિયાઓ, અને એની સાથે વચ્ચે આડો એક સળિયો. તમે જુઓ, આ 2 બાજુ 2 સળિયાઓ છે. અહીંયા આ દોરી છે, 2 બાજુ દોરી, ને ત્યાં વચ્ચે 2 મીટર લાંબો એક સળિયો છે. તો એ સળિયાનું ગુરુત્વ કેન્દ્ર આપણે શોધવું છે. તો એમાં પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો. ધારો કે ઓ એ અને ઓડેશ બી દોરી વડે એ બી પાર્ટને લટકાવીને સ્થિર રાખેલ છે, જે ઉર્ધ્વ દિશા સાથે અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રીના ખૂણાઓ બનાવે છે, જે રકમમાં આપેલું છે. આ પ્રશ્નની અંદર ગણતરી જ અગત્યની છે અને ખૂણાઓના સંદર્ભમાં કોસ થીટા એની વેલ્યુ આપણે જોવાની છે. બાકી મેઇન પોર્શન છે ગણતરીનો. એ બી બરાબર સળિયાની લંબાઈ તમે જુઓ કે 2 મીટર આપી દીધી છે, જે અહીંયા લખી છે. એ બી બરાબર 2 મીટર. અને ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ડી છે. કેટલું આપણે ધારીએ? અહીંયા ગુરુત્વ કેન્દ્ર ડીની ગણતરી કર્યું છે, તો એ ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ડી છે. અહીંયા ચોખવટ પણ કરેલી છે, તમે જો, સળિયાની ડાબી બાજુના છેડાથી. તો આપેલો આ જે સળિયો છે એમાં આ ડાબી બાજુથી ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે? ધારો કે આ ડી અંતર છે, તો બાકીનું કેટલું થાય? ટોટલ કેટલું છે? 2. તો ટોટલ ડિસ્ટન્સ બાકીનું કેટલું થાય? 2 - ડી થાય કે ના થાય? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ફરી એકવાર તમે જુઓ, આખો જે સળિયો છે આટલો, હું અહીંયા એક સ્કેચ બનાવું. આ 2 મીટર લાંબો છે. ધારો કે અહીંયા ગુરુત્વ કેન્દ્ર છે, આટલું ડિસ્ટન્સ ડી છે, તો બાકીનું કેટલું વધે? 2 - ડી. બરાબર, જે અહીંયા આટલા વિસ્તારની અંદર આપણને મળે. ક્લિયર? ઓકે. હવે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ. એ આકૃતિ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તમે જુઓ, અહીંયા આ જે સળિયો જે દર્શાવ્યો છે, એ સળિયામાં ઉપર તરફ T1 તણાવ લાગે. સળિયો આ દોરી એમ બાંધેલી છે, ત્રાંસી થઈ ગઈ, તો ઉપર તરફ તણાવ T1 અને આ બાજુ લાગતું તણાવ T2. ખ્યાલ આવી ગયો?
વચ્ચે નીચે આડું એક સળિયો છે, દોરી વડે બાંધેલો છે, અને એ દોરી વડે બાંધેલો હોવાથી વજન બળને કારણે બે તરફ બે તણાવ મળે, T1 તણાવ અને T2 તણાવ. હવે T1 અને T2 તણાવને કારણે એના બે ઘટકો મળે. કેટલા ઘટકો મળે? બે ઘટકો મળે. એક સાઇન થીટા ઘટક અને કોસ થીટા ઘટક. લંબ ઘટક છે એ સાઇન હોય અને સમક્ષિતિજ ઘટક એ આપણો કોસ થીટા ઘટક. એટલે તમે જો કે ઉપર અહીંયા T1 સાઇન 53.1 અને આ બાજુ T1 કોસ 53.1, અહીંયા T2 સાઇન 36.9 અને આ બાજુ T2 કોસ 36.9. તો એના ત્રાસો T1 હતો, એના બે ઘટકો, એક લંબ ઘટક એટલે સાઇન થીટા અને સમક્ષિતિજ ઘટક એટલે કોસ થીટા. એ રીતે આ બાજુ પણ T2 છે આ બાજુ, અને એમાં ઉપર T2 સાઇન થીટા અને અહીંયા નીચે T2 કોસ થીટા ઘટક છે. ક્લિયર? બે તણાવ T1 T2, બે ઘટકો T2 ના પણ બે ઘટકો. મગજમાં ક્લિયર થઈ ગયું? ચલો હવે આ પાર્ટ કેવી છે? વચ્ચે સ્થિર છે. હિંચકામાં તમે બેઠેલા હોય ને તો હિંચકામાં ઉપર પેલા સળિયા હોય, પણ જો સળિયો એક લાંબો સળિયો છે, બીજો ટૂંકો સળિયો છે હોય, તો તમે જે બેસવાની જે પાર્ટ જે હોય, લાકડાનું જે સ્લોટ છે કે લોખંડનો હોય, એમ ત્રાસો આવે, ડગમગે. પણ સ્થિર હોય તો એ સંદર્ભમાં ઘટકો છે એ પરસ્પર એકબીજાને બેલેન્સ કરે. અને આથી તમે જો કે ત્યાં સ્થિર હોવાથી -T1 કોસ 53.1 ડિગ્રી બરાબર -T2 કોસ 36.9 ડિગ્રી. આ બે બાજુ, આ બાજુ T1 કોસ 53.1 અને આ બાજુ T2 કોસ 36.9, પણ બંનેની દિશા કેવી છે? પરસ્પર ભિન્ન છે. આ બાજુ છે, પેલું આ બાજુ છે. અને એ સંદર્ભમાં T1 કોસ 53.1 ડિગ્રી બરાબર T2 કોસ 36.9 ડિગ્રી, જે આપણું પરિણામ નંબર 1 છે. કયું થયું? પરિણામ નંબર 1 કે T1 કોસ 53.1 બરાબર T2 કોસ 36.9. ક્લિયર? હવે એ જ રીતે ઉપરના ઘટકો, ઉપર બે ઘટકો છે. અહીંયા આ કોસ થીટા ઘટક એક આ બાજુ ને એક આ બાજુ હતો, પણ સાઇન ઘટકો બંને ઉપર છે. તમે જુઓ, બંને ઉપર છે. બંને ઉપર ઇન ધ સેન્સ અહીંયા આ T1 અને આ T2, પણ એને સમતોલશે કોણ? આ વજન બળ W. બે ઘટકો ઉપર, પણ સમતોલન અવસ્થાની અંદર વજન બળ W છે એ બંનેને સમતોલે, માટે એ બેલેન્સમાં છે એમ આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? હા. અને આથી ઉપરના બે ઘટકોનો સરવાળો બરાબર નીચેનો ઘટક એટલે વજન બળ W આપણે લેવાનું થશે, અને એ આપણું પરિણામ નંબર 2 થશે. તો તમે જો અહીંયા T1 બંને ઉપર છે એટલે પ્લસ T1 સાઇન 53.1 પ્લસ T2 કોસ 36.9 બરાબર W, પરિણામ નંબર 2. તો આ રીતે સળિયા ઉપર લાગતા તણાવ બળને આધારે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આપણને પ્રાપ્ત થયા. પણ અહીંયા ખૂણો જુદો જુદો છે. તો એ બિંદુ પાસે એટલે એ કયું આ સેન્ટર પોઈન્ટ આ રહ્યો જો, તો એ બિંદુ પાસે ટોર્કનો સરવાળો શૂન્ય થાય. શું થાય? ટોર્કનો સરવાળો શૂન્ય થાય. અને આ ટોર્કનો સરવાળો શૂન્ય થાય એટલે કે -T2 સાઇન 36.9 ઇન્ટુ AB પ્લસ W ઇન્ટુ D બરાબર 0. અહીંયા આ સૂત્ર મળ્યું ક્યાંથી? તો આપણે ટોર્ક કોને કહેવાય? ટોર્કનું સૂત્ર આપણને ખબર છે. ટોર્ક એટલે શું? લાગતું બળ અને એનું કાર્યરેખાનું લંબ અંતર એટલે ટોર્ક. તો અહીંયા
પરિણામે લાગતું બળ એટલે ત્યાં તમે જો કે T2 તણાવ બળ જે છે ને બીજા ઉપર લાગે ને T1 એ બિંદુ પાસે છે તો ત્યાં લાગતું તણાવ બળ T2 સાઇન ખૂણો તમે જુઓ ખૂણો કેટલો આપેલો છે 36.9 આપેલો છે ને અને એ 36.9 ગુણ્યા AB એટલે આ બંને વચ્ચેનું અંતર AB વત્તા નીચે તરફનું વજન બળ W અને પેલું લાગતું તણાવ પેલું ડિસ્ટન્સ જે છે આપણે જે કલ્પના કરી છે કે જ્યાં એનું ગુરુત્વ કેન્દ્ર છે એ આપણું ડી એટલે -T2 સાઇન 36.9 ડિગ્રી ઇન્ટુ ક્રોસ AB પ્લસ W ડોટ ડી બરાબર 0. હવે AB એટલે સળિયાની લંબાઈ કેટલી આપેલી છે 2 મીટર ખબર છે આપણને અને એ બે કિંમત મૂકતા -T2 સાઇન 36.9 ગુણ્યા AB એટલે 2 વત્તા WD બરાબર 0 કારણ કે અહીંયા W અને D બંને એક જ દિશામાં છે માટે ત્યાં W વજન બળ D છે એટલે ત્યાં WD ઇન્ટુ 1 થશે A ડોટ બી એ બી કોસ થીટાના સંદર્ભમાં આપણે લઈ લઈએ તો WD બરાબર 0. T2 તણાવ શોધવું છે આ જે તણાવ જે છે એ તણાવ T2 શોધવું છે ત્યારે કરતા કરો તો WD જમણી બાજુ જઈ જાય છે માઇનસ થઈ જાય બંને બાજુ માઇનસ એટલે પ્લસ 2/2 સાઇન 36.9 ડિગ્રી તો આ આપણું તણાવ T2 મળી ગયું તો તણાવ T2 બરાબર WD અપોન 2 સાઇન 36.9 ડિગ્રી આ આપણું પરિણામ નંબર 3 બરાબર. હવે સમીકરણ નંબર 2 જુઓ એમાં શું છે T1 સાઇન 53.1 ડિગ્રી પ્લસ T2 કોસ 36.9 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ W. તો હવે T1 સાઇન 53.1 ડિગ્રી બરાબર આ જે સ્ટેપ છે આ બાજુ શું આવે માઇનસ થાય જે અહીંયા લખ્યું છે તમે જુઓ T1 સાઇન 53.1 ઇઝ ઇક્વલ ટુ W માઇનસ T2 સાઇન 36.9 પણ T2 ની કિંમત કેટલી છે પરિણામ 3 માંથી અહીંયા મૂકી દો T2 ની જગ્યાએ T2 જે છે એની કિંમત મૂકી દો તો WD સાઇન 36.9 અપોન 2 સાઇન 36.9 હવે સાઇન 36.9 સાઇન 36 કેન્સલ તો શું વધ્યું W માઇનસ WD અપોન 2 બંનેમાંથી W કોમન તો W 1 માઇનસ D બાય 2 આ સાઇન 53 છે આ બાજુ ક્યાં આવશે તે ભાગાકારમાં આવશે તમે જુઓ ક્યાં આવી ગયું ભાગાકારમાં છે ને T1 બરાબર W બ્રેકેટમાં 1 માઇનસ D બાય 2 અપોન સાઇન 53.1 ડિગ્રી. હવે કિંમતો સાઇન 53.1 માટે લોગ ટેબલ જોઈએ અને એ લોગ ટેબલમાં કિંમતો છે એ કિંમતો આપણે જો એપ્લાય કરીશું તો પરિણામ આપણને મળે તમે જો બંનેમાં T1 બરાબર W માઇનસ W D બાય 2 પરિણામ નંબર 4 એટલે અહીંયા સમીકરણમાં તમે આ T2 મળી ગયા અને આ શું મળી ગયા T1 મળી ગયા તો આપણા આ T1 આવી ગયું આ શું છે આપણું પરિણામ T2 બે હતા ને T1 અને T2 સૂત્રને આધારે હવે આપણે આગળ જોઈએ આ સમીકરણ નંબરના આધારે આ T1 આવી ગયું. હવે સમીકરણ 1 શું કહે છે કે બંનેના મૂલ્યો કેવા છે સરખા છે ને સમીકરણ 1 પરથી તો સમીકરણ 1માં શું હતું T1 cos 53.1 ઇઝ ઇક્વલ ટુ T2 cos 36.9 પણ T1 કેટલા હતા એ આપણે શોધ્યા આગળ T2 કેટલા હતા એ પણ આપણે શોધ્યા અને એના આધારે જ્યારે કિંમતો મૂકવામાં આવે ત્યારે W 1 માઇનસ
d/2 cos 53.1 अपॉन sin 53.1 ઇઝ ઇક્વલ ટુ આ T2 જે છે એ T2 ની કિંમત મૂકતા WD cos 36.9 अपॉन 2 sin 36.9. તો આ સમીકરણ 2 અને 3ના મૂલ્યો આ T1 અને T2 ની જગ્યાએ આપણે મૂકવામાં આવે તો આવું પરિણામ મળે. તમે જો બંને બાજુ આ ડી કેન્સલ, ડબલ્યુ કેન્સલ, સોરી ડબલ્યુ કેન્સલ, તો શું વધ્યું 1 - d/2 cos 53.1 अपॉन sin 53.1 डिग्री इज इक्वल टू d cos 36.9 sin 36.9 डिग्री. હવે cos अपॉन sin એટલો cot થાય, પણ છેદમાં લઈએ તો cotનું ઇન્વર્સ શું થઈ જાય? tan થઈ જાય. તો d अपॉन 2 tan 36.9. કેમ? કેમ કે cos अपॉन sin તો શું મળે એની જગ્યાએ cot મળે, પણ છેદમાં લઈ જાઓ તો cot ઇઝ ઇક્વલ ટુ 1 अपॉन tan થીટા આપણે લખી શકીએ. અને આથી ડી એમના એમ જ 2 tan 36.9 અને અહીંયા આ cos अपॉन sin ના આધારે tan 53.1 ડિગ્રી. તો બંને સાઈડ ડબલ્યુ આપણું કેન્સલ, આ ડબલ્યુ કેન્સલ. 1 - d/2 अपॉन tan 53.1 डिग्री इज इक्वल टू d अपॉन 2 tan 36.9 डिग्री. હવે લોગ ટેબલની અંદર tan 53.1 ની કિંમત જોતા 1.3319 કિંમત આવે. શેમાં જોવાનું છે? નેચરલ ટેન્જન્ટની અંદર. અને એ નેચરલ ટેન્જન્ટની અંદર લોગ ટેબલ દ્વારા કિંમતો મૂકતા આપણને આવું પરિણામ છે એ પરિણામ મળે. અને tan 36.9 એટલે 0.7508 મળે. નેચરલ ટેન્જન્ટમાં જોવાનું છે, ભૂલાય નહીં. ઓકે, અને આના આધારે સાદુરૂપ આપતા આ ભાગાકારમાં પદ છે આ બાજુ લઈએ તો અંશમાં જતું રહેશે. તો 1 - d/2 ઇઝ ઇક્વલ ટુ d अपॉन 2 ને 0.7508 વડે ગુણો તો 1.5016 જવાબ આવે. અને એના આધારે 1 + 0.5d + 0.887d સાદુરૂપ જ આપવાનું છે હવે તો. અને એના આધારે ડીની કિંમત લગભગ તમે જુઓ કે 0.721 મીટર એટલે કે લગભગ 72.1 સેન્ટીમીટર જેટલું મૂલ્ય મળે. એટલે આપેલું જે પ્રશ્નના આધારે આવો જે સળિયો હતો એ સળિયો કેટલા મીટર લાંબો હતો? 2 મીટર લાંબો હતો ને 2 મીટર. અને અહીંયા આટલું અંતર આપણે લીધું હતું. આ બાજુ એક તણાવ બાર લાગતો હતો T1, આ બાજુ લાગતો હતો તણાવ T2, પણ અહીંયા આ જે છે ખૂણો એ જુદો જુદો હતો બંનેમાં. તો અહીંથી આ જે ડિસ્ટન્સ જે છે કેટલું મળ્યું? 72.1 સેન્ટીમીટર અથવા તો 0.721 મીટરે એનું ગુરુત્વ કેન્દ્ર અહીંયા હોવું જોઈએ. બરાબર, ખ્યાલ આવ્યો? ફરી એકવાર જરા સમજી લઈએ શું કરવાનું છે તે. આકૃતિ આવી આપણે સમજવાની. આ બે સ્લોટ છે, આ એક સળિયો T1 T2. બરાબર, તો T1ના બે ઘટકો, T1 માટે sin થીટા અને બીજું cos થીટા, T2 sin થીટા, T2 cos. બે ઘટકો આવી ગયા. અને એ બે ઘટકો આવી જાય પછી સમીકરણ નંબર 1 T1 cos 53.1 ઇઝ ઇક્વલ ટુ T2 cos 36.9 ડિગ્રી. અને બીજું ઉપરના બંને બળો T1 sin 53.1 પ્લસ T2 sin 36.9 ઇઝ ઇક્વલ ટુ નીચેનું વજન બળ એટલે W. બે ઉપર ને નીચેનું વજન બળ W. પરિણામ નંબર 2. હવે એ પાસે ટોર્ક શૂન્ય થાય એટલે ટોર્કનું સૂત્ર લાગતું બળ ગુણ્યા એનું અંતર AB પ્લસ નીચે W ઇન્ટુ ડિસ્ટન્સ છે D બરાબર 0. અને એના આધારે પહેલાં આપણને T2ની કિંમત મળે. હવે આ T2ની કિંમત મળતા ઉપરના સમીકરણમાં જો મૂકવામાં આવે તો છેવટે આપણને T1ની કિંમત મળે. તો T1 મળી ગયા, T2 મળી ગયા. અને આ T1 અને T2ની કિંમતો આપણા સમીકરણ 1ની અંદર આ T1 અને T2ની જગ્યાએ મૂકવાની છે. અને એ મૂકતા સાદુરૂપ છે એ સાદુરૂપ અહીંયા આ રીતે આપવાનું થાય. એમાં તમે જો કે બંને બાજુ W કેન્સલ થાય,
cos upon sin એટલે 1/10 આપણે લખ્યું છે. અહીંયા પણ cos upon sin એટલે 1/10 લખ્યું છે. અને છેવટે સાદુરૂપ આપતા પછી તો 10 ની કિંમત જ લેવાની છે. 1053.1 ને 1036.9 કિંમતો મૂકતા આવું પરિણામ મળે અને એ પરિણામ મળતા છેવટે ડી બરાબર કેટલું મળ્યું 0.721 મીટર મળે. આટલું લખો તો ચાલે, ખોટું નથી. કેમ કે આપણને પેલો સળિયો છે એ સળિયો કેટલો 2 મીટર આપ્યો છે એટલે અહીંથી આ છેડાથી 0.721 મીટર અંતરેનું ગુરુત્વ કેન્દ્ર હશે. સેન્ટીમીટરમાં ફેરવવો છે તે 100 વડે ગુણો તો 72.1 સેન્ટીમીટર જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમારે પરફેક્ટ દોરવાની. ફિઝિક્સની અંદર આકૃતિના માર્ક્સ છે. હું જોઉં છું ઘણા વિદ્યાર્થીઓ આકૃતિ નથી દોરતા. પ્રશ્નપત્રમાં હોય તો તમારે દોરવાની તો છે જ, પણ જ્યારે તમે અમુક સાબિતીઓ આપતા હોય ત્યારે પણ તમારે એની આકૃતિ, પછી FBD ફ્રી બોડી ડાયાગ્રામ એ બધું તમારે દોરવું પડે, નહીંતર માર્ક્સ છે એ માર્ક્સ તમારા કપાશે. એઝ પર ધ બોર્ડ ગાઈડલાઇન, બોર્ડમાં અમે પેપર ચેક કરવા જઈએ તો ત્યાં સૂચનાઓ સ્પષ્ટ હોય જ છે. આકૃતિના માર્ક્સ છે જ. પછી પ્રશ્ન કેટલા માર્ક્સનો છે એના આધારે એનું વેટેજ નક્કી થાય કે 18 માર્ક્સનું છે કે 1 માર્ક્સની આકૃતિ છે કે 1.5 માર્ક્સની છે કે 2 માર્ક્સની છે. ક્લિયર? હવે નવો પ્રશ્ન જરા જોઈએ. દાખલા નંબર 9. રકમ વાંચું છું. આપણે રકમ પહેલાં શાંતિથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ક્યાંય પણ તમને ડાઉટ લાગે, સમજણ ન પડે તો ચોક્કસ મારું ધ્યાન દોરજો. દાખલાઓ છે 2-5 વખત તમારે લખવાના, રફ નોટની અંદર પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ જેટલી કરશો એટલો જ કન્સેપ્ટ વધારે ક્લિયર થશે અને તો તમે જરૂરી સૂત્ર એપ્લાય કરી શકશો. અને જરૂર સૂત્રો એપ્લાય કર્યા પછી તો માત્ર તમારે ગણતરીના સ્ટેપ જ લખવાના છે અને છેલ્લે જવાબ છે એ જવાબ તમારે લખવાનો થાય. પણ કન્સેપ્ટ જ જો તમને ખ્યાલ ના હોય, અહીંયા T1ના 2 ઘટકો એ ખબર ના હોય તો કશું પ્રીવિયસ દાખલામાં આપણે કરી ના શકીએ. એના પછી ટોર્ક શું છે ખબર ના હોય, બરાબર? આપણે જોયું ને કે ત્યાં લાગતું બળ T1 વાળું sin 36.9 ઇન્ટુ ડિસ્ટન્સ AB વાળું હતું, પ્લસ વજન બળ W ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ 0 સંતુલિત અવસ્થામાં. તો એ આપણે ખ્યાલ રાખવો પડે. નવો પ્રશ્ન જરા જોઈએ. રકમ વાંચું છું, જરા સમજો. એક કારનું દળ 1800 kg છે. તેની આગળ અને પાછળ એક્સેલ ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. કારના આગળના 2 વ્હીલ ને પાછળના 2 વ્હીલ એ બે વચ્ચે એક્સેલ હોય અને એ રોટેટ થાય. બસમાં આપણી જૂની GSCRT જે છે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ, ST બસો જેને કહીએ છીએ, એમાં તમને દેખાય નીચે. તો એ એક્સેલ 1.8 મીટર અંતર છે બંને વચ્ચેનું. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. આગળની એક્સેલથી 1.0 મીટર પાછળ. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 1.8. તો પાછળથી કેટલું ડિસ્ટન્સ મળે? શોધાય કે ના શોધાય? 1.8માંથી 1.05 માઇનસ કરી દો એટલે પાછલા વ્હીલથી અંતર મળે. સીધી વસ્તુ છે. બંને વચ્ચેનું અંતર આપેલું છે. આગળથી ગુરુત્વ કેન્દ્રનું અંતર આપેલું છે તો પાછળથી આપણે શોધી શકીએ. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ અહીંયા એક ગૂઢ રહસ્ય તમને કદાચ ખબર પડતી હશે કે બળ લાગે છે પણ એમાં આગલા વ્હીલ અને પાછલા વ્હીલમાં બળ કેવું લાગે? જુદું જુદું લાગે. કેવું લાગે? જુદું જુદું લાગે. કેમ કે એનું એ જે ગુરુત્વ કેન્દ્ર છે એ સેન્ટરમાં નથી, આગળ છે અને પેલું પાછળ છે. ગુરુત્વ કેન્દ્ર ડિસ્પ્લેસ છે. તમે જુઓ કે આપણું બસોમાં આગળ 2 વ્હીલ હોય છે, એક બાજુ ને બીજી બાજુ.
પાછળ મોટી બસોમાં ડબલ વ્હીલ હોય છે અને એના આધારે પાવર ક્યાં હોય, પાછળ વધારે હોય, અને આગળના વ્હીલ શું આવે, ખાલી મુવમેન્ટ માટે આવે. સ્ટીરિંગ છે એ આગળના બે વ્હીલ છે એટલે આમ સરળતાથી મૂવ થઈ શકે, પણ આગળ બે વ્હીલ લગાવ્યા હોય તો બહુ બહુ જોર પડે. તો એ સંદર્ભની અંદર આગળ અને પાછળ જુદા જુદા પ્રકારના બળ લાગે, તમારે સમજવાનું. સાયકલ તમે ચલાવતા હશો તો આગળ અને પાછળ બંનેમાં બળ કેવું લાગે, જુદું જુદું લાગે. જોકે તમારે આગળ ગતિ તો કરવાની જ છે, પણ પાછલા વ્હીલને ધક્કો લાગશે અને એના લીધે આગળના વ્હીલ ઉપર બળ લાગતા એ આગળ વધે છે. તમે આગલા વ્હીલને બળ લગાડો છો? ના. સાયકલ તમે ચલાવો છો ત્યારે બળ કોને લાગે છે? પાછલા વ્હીલને બળ લાગે છે. આગલા વ્હીલને તમે બળ લગાવતા જ નથી. આગલું વ્હીલ તો ચિઠ્ઠીનું ચાકર, જવા દો તો પાછળના કારણે હેડ્યું જશે આગળ આગળ, ચલો વાળી દો તો વળી ગયું, આમ કર્યું. પણ મેઇન જે બળ છે એ પાછલા વ્હીલને લાગે છે. બરાબર? ઓકે. હવે અહીંયા કારનું કુલ દળ આપેલું છે, કેટલું છે? 1800 kg છે. ભારે કાર છે, 1800 kg. આગલા પૈડા પર 900 kg અને પાછલા પૈડા પરનું દળ 900 kg, એટલે બેલેન્સ છે. કાર ફંગોળે નથી જતી, સ્થિર છે. બરાબર? એનો મતલબ એ થાય કે આગળ અને પાછળના વ્હીલ ઉપર ત્યાં લાગતું દળ કેવું હોય, એની ઉપર લાગતું દળ એક સરખું જ હોય. નહીં તો શું થઈ જાય, કાર દબી જાય. આમ આગલા વ્હીલ ઉપર ઓછું લાગે, એની ઉપર દબાણ વધારે લાગે, પણ બેલેન્સ છે. તેના આધારે ધારો કે તમે એક્ટિવા લઈને જાઓ છો ને પંચર પડ્યું તો ફગી જશે, બેલેન્સ રહેશે નહીં. અહીંયા સંતુલિત અવસ્થા માટે બંને વ્હીલ ઉપર આગળ અને પાછળ સમાન દળ લાગે. એટલે અહીંયા તમે જુઓ કે આગળ અને પાછળ બંને માટે એક સરખું 900 kg જેટલું દળ છે, દળ લાગે. હવે આગળના વ્હીલ કેટલા છે? બે વ્હીલ છે, બે હોય ને, બે વ્હીલ. બરાબર? બંને વચ્ચેનું અંતર આપેલું છે એક્સેલનું. તો ઉપરનું 1.05 જે રકમમાં કીધું છે આપણને, તો પાછળનું કેટલું આવ્યું? 0.75. કેમ કે ટોટલ ડિસ્ટન્સ કેટલું હતું? 1.8 હતું. 1.8માંથી 1.05 બાદ કરો એટલે પાછળનું એ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર મળે 0.75 જેટલું. ક્લિયર? હવે આગળના ભાગનું દળ m1 બરાબર m, અને દ્રવ્યમાન કેન્દ્રથી અંતર વચ્ચે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કેટલું છે? 1.05 આપેલું છે, અને પાછલા માટેનું અંતર 0.75 m છે. તો હવે આપણે વ્યાખ્યા પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર RCM એનો આપણે અભ્યાસ કરીએ. તો દ્રવ્યમાન કેન્દ્ર RCM સૂત્ર ખબર છે ને? દ્રવ્યમાન કેન્દ્ર માટે m1 r1 પ્લસ m2 r2 અપોન m1 પ્લસ m2. અહીંયા સંતુલિત અવસ્થામાં છે એટલે ત્યાં 0 બરાબર m1 એટલે m, r1 અંતર કેટલું છે? 1.05 પ્લસ m2 એટલે એ દળ 900 માઇનસ m અને અંતર માઇનસ 0.75. કેમ માઇનસ લખ્યું છે? મધ્યબિંદુથી ઉપર પ્લસ લીધું, નીચે અંતર કેવું લેવાનું છે? માઇનસ લેવાનું છે. બરાબર? ભૂલાય નહીં. તો માઇનસ 0.75. ત્યારે હવે સાદુરૂપ આનું આપવાનું થાય, અને એ સાદુરૂપ આપતા m બરાબર 675 ભાગ્યા 1.8 લગભગ 375 kg મળે. તો એનો મતલબ એ થાય કે આગળના દરેક પૈડાને લીધે જમીન ઉપર લાગતું બળ એટલે વજન બળ W બરાબર સૂત્ર શું છે આપણું? mg. m શોધ્યું 375, g એટલે 9.8, એટલે કેટલું થાય? 3675 ન્યૂટન જેટલું બળ લાગે. એટલે આગલા જે આજે બે પૈડા ખરા એના લીધે દરેક પૈડાને લીધે લાગતું બળ કેટલું આવે? 3675 ન્યૂટન મળે. હવે એ જ રીતે પાછળના પૈડાનું દળ, તો ટોટલ ઉપર લખેલું કેટલું હતું? 900 હતું ને? તો 900 માઇનસ 375 કરી દઈએ, કારણ કે આખે એમ કેટલું છે? 375, એટલે કેટલું આવે? 525 kg. તો પાછળના દરેક પૈડાનું દળ 525 kg
અને એના કારણે લાગતું બળ ઉપરના પ્રમાણે 525 ગુણ્યા 9.8 એટલે 5145 ન્યૂટન. તમે સમજો કે આગળના દરેક પૈડા પર લાગતું બળ કેટલું હતું? 3675 ન્યૂટન. જ્યારે પાછળના જે બે પૈડા જે હતા એના ઉપર લાગતું બળ કેટલું આવ્યું? 5145 ન્યૂટન. તો અહીંયા તમે કમ્પેરિઝન શું કરી શક્યા કે આગળ જે વજન બળ હતું એ બળ 3675 ઓછું છે, જ્યારે પાછળ 5145 ન્યૂટન એટલે એના કરતાં ઘણું વધારે બળ છે. તો આપેલી જે આ કાર છે એમાં આપણા જે પ્રશ્ન પ્રમાણે દરેક પૈડા પર લાગતું બળ શોધો. તો આગલા પૈડાને લીધે લાગતું બળ 3675, જ્યારે પાછળના પૈડા પર લાગતું બળ 5145 ન્યૂટન જેટલું અહીંયા મળે છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર? પાકું? ફરી એકવાર જરા સમજાવી દઉં. ચલો ત્યારે રિપીટ એકવાર જરા સમજાવી દઈએ. કારનું કુલ દળ કેટલું થયું? 800. કારનું કુલ દળ 800 અને એ 1800 સોરી. આગળના પૈડાનું 900 અને પાછળ 900 કેજી. આગળના આ બે વ્હીલ છે, અહીંયા પાછળના બે વ્હીલ છે, વચ્ચે દ્રવ્યમાન કેન્દ્ર સીજી. ટોટલ ડિસ્ટન્સ આપણને આપી દીધેલું છે. તો આપણું આ સૂત્ર છે RCM બરાબર M1R1 વત્તા M2R2 અપોન M1 પ્લસ M2. સ્થિર અવસ્થા છે, સમતુલિત અવસ્થા એટલે 0. M1 એટલે M 1.05 પ્લસ M2 એટલે 900 માઇનસ M. ટોટલ 900 છે ને, 900 માઇનસ M ઇન્ટુ -75 અપોન 1800. બંનેનું દળ ટોટલ દળ 1800 કારનું આપણને આપી દીધેલું છે અને એનું સાદુરૂપ આપતા M બરાબર 375 કેજી મળે. તો આગલા વ્હીલને કારણે 375 ગુણ્યા 9.8 એટલે 3675 ન્યૂટન. પાછલા દરેક પૈડાનું દળ 900 માંથી 375 બાદ એટલે 525 કેજી અને એના આધારે લાગતું બળ 5145 ન્યૂટન પ્રાપ્ત થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. ટોર્ક એટલે વર્તુળાકાર પરિભ્રમણ. પંખામાં પણ ટોર્ક લાગે, સાયકલના પૈડામાં પણ ટોર્ક લાગે. પણ અહીંયા એક પોલો નળાકાર છે, પોલો નળાકાર પાઇપ. બીજું ઘન ગોળો છે, દડો, અને સરખા મૂલ્યનું ટોર્ક લગાડવામાં આવે છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે, એટલે ગોળ ગોળ ફરે છે. અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. એટલે પેલો પોલો નળાકાર પણ ગોળ 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 ફરે છે, પેલો ગોળો છે એ પણ ગોળ 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 ફરે છે. તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? આ પ્રશ્ન છે એ MCQ લેવલમાં પણ પૂછાઈ શકાય. 1 માર્ક્સ માટે કે 2 માર્ક્સ માટે. બરાબર? 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો હોય JEE નીટ આધારે પણ પૂછાઈ શકાય. ક્લિયર? અંદર એવું લખે કે ભાઈ બંને સરખા છે, ટોર્ક સરખું છે તો કે સરખું જ આવે એવું જરૂરી હોતું નથી. પ્રશ્ન સમજ્યા કે ના સમજ્યા? બે પદાર્થો છે, એક પોલો નળાકાર છે અને એક ગોળો છે. બંને ટોર્ક સરખું આપ્યું છે. તો એમાં કોણ ઝડપ વધારે પ્રાપ્ત કરે? પેલો નળાકાર કે પછી ગોળો? બંને ઉપર જડત્વની ચાકમાત્રાને આધારે અહીંયા ધારો કે I1 એ પોલા નળાકાર અને I2 એ ગોળાની જડત્વની ચાક માત્રા છે. બંનેના કોણીય વેગ નળાકારના ω1 અને ગોળાના ω2 એના કોણીય વેગ છે. બરાબર? અને કોણીય પ્રવેગ α1 અને α2. સંકેતો યાદ છે ને? કોણીય વેગ એટલે ઓમેગા, કોણીય પ્રવેગ એટલે આલ્ફા. એટલે ઓમેગા કોણીય વેગ, આલ્ફા એટલે કોણીય પ્રવેગ.
બંને ઉપર ટોર્ક કેવું લાગે છે? સરખું લાગે છે. ટોર્કનું સૂત્ર, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ સૂત્ર શું હતું? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પરિણામ હતું, ખબર છે ને, આઈ આલ્ફા, જ્યાં આઈ એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ. અને એ આધારે આપણે જો લખી શકતા હોઈએ અહીંયા કે I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2, તો I1 અપોન I2 બરાબર આલ્ફા 2 અપોન આલ્ફા 1, આવું એક પરિણામ આપણને મળે. પણ હવે આપણી પાસે બે હતા, એક નળાકાર, તો નળાકારની જડત્વની ચાકમાં સૂત્ર યાદ રાખવું પડે. હા, નળાકારની જડત્વની ચાકમાં સૂત્ર છે mr². અને ગોળો, તો ગોળા માટે જડત્વની ચાકમાં સૂત્ર હતું 2 mr². પેલા કોષ્ટકો મેં કીધા હતા, કોષ્ટકોમાં જોજો, એ લખેલું છે. મેં તમને લખવાનું કીધું હતું, તૈયાર કરવાનું પણ કીધું છે. સીધા અહીંયા એ સૂત્રો મૂકવાના છે. તો નળાકાર માટે જડત્વની ચાક માત્રા mr², ગોળા માટે 2 mr². તો તમે જુઓ ઉપર નીચે સમાન દળ અને સમાન ત્રિજ્યા છે. રકમમાં કહી દીધું છે, કન્ફ્યુઝ નહીં થવાનું કે ગોળો અને નળાકાર, પણ જેવડો ગોળો છે ત્રિજ્યા પણ નળાકારની એટલી જ છે. એટલે તમે જો એમ કેન્સલ, r² કેન્સલ, તો છેદના છેદમાં 2 છે તો શું થયું? 5/2 બરાબર આલ્ફા 2 અપોન આલ્ફા 1. પરિણામ એક મળ્યું, 5/2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 અપોન આલ્ફા 1. હવે આપણું કોણીય ગતિ, ચાક ગતિના સમીકરણો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટીમાં ઓમેગા 0 બરાબર 0, ઓમેગા 1 બરાબર આલ્ફા 1 ટી અને ઓમેગા 2 બરાબર આલ્ફા 2 ટી જો લઈએ તો ઓમેગા 1 અપોન ઓમેગા 2 બરાબર આલ્ફા 1 અપોન આલ્ફા 2. પણ અહીંયા આલ્ફા 2 અપોન આલ્ફા 1 કેટલું છે? 5/2 છે. અહીંયા વ્યસ્ત કરી નાખવાનું, તો ઓમેગા 1 અપોન ઓમેગા 2 બરાબર શું મળે? 2/5. તો અહીંયા તમે જુઓ ઓમેગા 1 અપોન ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 2/5. તો તમે જુઓ કે કોણ વધારે છે? તો આ ઓમેગા 2નું મૂલ્ય વધારે છે 5. હા, તો ઓમેગા 2 ગ્રેટર દેન ઓમેગા 1, ઓમેગા 2 ગ્રેટર દેન ઓમેગા 1, એટલે કે ઓમેગા 2 એટલે ઓમેગા 2 કોણ હતું? આ ઓમેગા 2 એ નક્કર ગોળો. હા, તો ગોળો છે એ ગોળાની કોણીય ઝડપ વધુ હશે. ખ્યાલ આવી ગયો? તો ફરી એક વખત તમે જુઓ, એક પોલો નળાકાર અને એક ગોળો, સમાન ત્રિજ્યા, સમાન દળ, સમાન ટોર્ક સાથે જો ફેંકવામાં આવે તો કોની કોણીય ઝડપ વધારે હશે? પેલા ગોળાની કોણીય ઝડપ વધારે હશે. હવે આપણે આ તો આપણે ડિટેલમાં સૂત્રો મૂકીને જોયું, એમને પણ તમારે યાદ રાખવાની, કોની કોણીય ઝડપ વધારે? તો ગોળાની કોણીય ઝડપ વધારે છે. તમને ખ્યાલ હોય તો મેં એક ઉદાહરણના દાખલામાં જોયું હતું, છેલ્લો ટોપિક આપણા ચેપ્ટરનો, કે રિંગ, નળાકાર, ગોળો એક સરખા સમતલે ઢાળ ઉપરથી નીચે તરફ આવતા હોય, હા, તો કોણ સૌથી ઝડપી આવે? તો એ સંદર્ભમાં આપણે અહીંયા સીધો ઉપર ઉલ્લેખ કરી શકીએ. તમારે માત્ર યાદ રાખવાની જરૂર છે કે કોણ વધારે કોની ઝડપ પ્રાપ્ત કરશે? ગોળો. બરાબર? તો આ રીતે આપણે આ પ્રશ્ન સમજવા પ્રયત્ન કર્યો. જડત્વની ચાક માત્રાના સૂત્રો છે એ પણ આપણે જરા જોવાના છે, યાદ રાખ્યા એ બદલ તમારે પ્રયત્ન પણ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, બાકીના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ ટાઈમે લઈશું. આ દાખલાઓ છે એ તમે તમારી નોટની અંદર લખી દેજો. ખૂબ ખૂબ આભાર.